નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌતિભાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ સુતમોહિ મંગલમ કુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સ્નાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધનિદાતા નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રબંધધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 9મો અધિકાર પરમ સમાધિ અધિકાર એની છેલ્લી ગાથા 133મી ગાથાનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. આ ગાથા એનો અર્થ અને ટીકા કર્યા છે અને ટીકા ઉપર અને ગાથાના અર્થ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ પૈકી થોડોક ભાગ આપણે લીધો છે, શેષ ભાગ આજે લઈએ છીએ. મૂળ ગાથામાં એ વાત આવી કે જે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનને નિત્ય ધ્યાવે છે તેને સામયિક સ્થાયી છે એમ કેવડી ભગવાનના શાસનમાં કહ્યું છે. તો એનો વિસ્તાર કરતા અહીંયા કહે છે, નિયમસાર પ્રવચન સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો એના પાના નંબર 746 ઉપર અન્વયાર્થ પછીથી પહેલા પેરેગ્રાફ નો કેટલોક ભાગ કર્યો છે. આપણે એટલું ફરી વાંચી અને આગળ સ્વાધ્યાય કરીએ. સામાયિક વાળો જીવ કેવો છે? સકળ વિમળ એવા કેવળ જ્ઞાન દર્શનનો લોલુપ છે, તેની જ ભાવના વાળો છે. સર્વજ્ઞતાની જ તીવ્ર અભિલાષા છે. ગુરુદેવ કહે છે કે જુઓ, આમાં સર્વજ્ઞની પ્રતીત પણ આવી ગઈ. જેને સર્વજ્ઞની પ્રતીત પણ ન હોય તેને આવી કેવળ જ્ઞાનની ભાવના પણ હોય નહીં. સર્વજ્ઞતા શું તેનું ભાન ન હોય અને પોતાને પંડિત કહેવડાવે તે કાંઈ પંડિત કહેવાય નહીં. તેને સામાયિક કે સાધુપણું હોય નહીં. કોઈ કહે કે કેવળ જ્ઞાન વળી શું, આપણા કરતા 2 ડગલા આગળ હોય એવું કેવળ જ્ઞાન હશે, એમ કહેનારને સર્વજ્ઞની પ્રતીત નથી. અહીં સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. સર્વજ્ઞની પ્રતીત નથી. પ્રતીત નથી એટલે શું? કે સર્વજ્ઞના સ્વરૂપને એ સમજ્યો નથી. સર્વજ્ઞતા છે એવો એને વિશ્વાસ નથી. કદાચ સર્વજ્ઞતા છે એવો વિશ્વાસ હોય તો પણ સર્વજ્ઞના સ્વરૂપને એ સમજ્યો નથી, એટલે સર્વજ્ઞતાને એ સમજ્યો નથી. બીજી વાત, કેવળી ભગવાનને સર્વજ્ઞતા છે એટલી જ અમથી વાત નથી, પરંતુ સર્વજ્ઞતા છે એમ કહેતા જ્ઞાનની પૂર્ણતા પ્રગટ થઈ છે. તો અનંત ગુણની એવી પૂર્ણતા વર્તમાન પર્યાયમાં છે. કેવળ જ્ઞાન છે, કેવળ દર્શન છે, તો એવી જ રીતે અનંત આનંદ, અનંત સુખ છે, અનંત વીર્ય ઉર્જા છે, અનંત શાંતિ છે, અનંત નિર્મળતા છે, અનંત સ્વચ્છતા છે, અનંત પ્રભુતા છે. એમ અનંત ગુણોનું પૂર્ણપણે વ્યક્ત થવું એવી એ દશા છે અને એ એમણે પ્રગટ કરી છે. એટલે અસ્થિથી કેવળ જ્ઞાનનો વિચાર કરીએ તો કેવળ જ્ઞાનની સાથે કેટલું બધું છે અને એ શાશ્વત ટકીને રહેનારું છે. એ બધું શાશ્વત રહેનારું છે. આવી અદ્ભુત દશા છે. હરિયંત પરમેશ્વરની દશાનો વિચાર કરીએ તો ખ્યાલ આવે કે એ શું વસ્તુ છે. એટલે ગુરુદેવ કહે છે કે એવા સર્વજ્ઞની જેને પ્રતીત નથી એ તો પછી ક્યાંથી સામાયિક કરવાનો છે? એને તો સામાયિક ને સમાધિ ને એ બધું ક્યાંથી થાય? અહીંયા તો એટલે સુધી ગુરુદેવે વાત કરી દીધી કે સર્વજ્ઞની પ્રતીત નથી તે તો
ચૈતન્યનું ખૂન કરનારા છે. એટલે પોતાના ચૈતન્ય સ્વભાવને એને તો જાણ્યો નથી. ચૈતન્ય સ્વભાવને એને તો તદ્દન ભૂલી જઈને એને પદના લક્ષ્ય ચૈતન્ય સ્વભાવને તદ્દન ભૂલી જઈને ચૈતન્ય સ્વભાવનો ઘાત કરી નાખ્યો છે. સર્વજ્ઞની પ્રતીત નથી, તે તો ચૈતન્યનું ખૂન કરનારા છે, ચૈતન્યનો ઘાત કરનારા છે. પોતાનું ચૈતન્ય સ્વરૂપ એનું એ ઘાત કરી રહ્યા છે. માટે અહીં તો પહેલા જ એ વાત કરી કે જે ધર્મી જીવ કેવળ જ્ઞાન કેવળ દર્શનની લોલુપતા વાળા છે. જો કેવળ જ્ઞાન કેવળ દર્શનની લોલુપતાનો અર્થ એમ નથી કે મારે કેવળ જ્ઞાન પ્રગટ કરવું છે, કેવળ જ્ઞાન પ્રગટ કરવું છે, એમ નહીં. પરંતુ સમ્યક્ત્વ જ્યારે થાય છે, નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વાનુભૂતિ થાય છે, તો એ સ્વાનુભૂતિમાં પોતાના અનંત ગુણના પરિણમન, એ એક રૂપ પરિણમનનો એને અનુભવ થાય છે. એટલે પોતાનામાં અનંત ગુણ છે, એનું પરિણમન છે એ અંશે અનુભવાયું છે. એટલે કે એવી સર્વજ્ઞતાનો અંશ પણ પ્રગટ થયો છે, એવા પૂર્ણ સુખનો અંશ પણ પ્રગટ થયો છે. તો એ બધા અનંત ગુણની પૂર્ણતા કેવી હોય એ વાત એમને ખ્યાલમાં આવી ગઈ છે. અને એવી પોતાની દશા છે તો એને પ્રગટ કરવી છે. એનું નામ લોલુપતા કહી છે. અહીંયા કેવળ જ્ઞાન કેવળ દર્શનની લોલુપતા કહી એટલે કઈ બે ગુણની વાત નથી પ્રભુ. એમાં કહેવાનો આશય એવો છે કે પોતાના અનંત ગુણના એવા પરિણમનને, પોતાની એવી પૂર્ણ દશાને વર્તમાન પર્યાયમાં પ્રગટ કરવી છે. એટલે એ ભાવે થઈ જવું છે, એવી અભિલાષા છે. એની અહીંયા વાત લીધી છે. અને એવી અભિલાષાવાળા જીવને એવો પુરુષાર્થ પણ હોય છે. એટલે તેને જગતમાં પુણ્ય પાપ વગેરેની ભાવના નથી, લક્ષ્મી વગેરે બાહ્ય પદાર્થોની લોલુપતા નથી. અજ્ઞાની જીવોને બહારની લોલુપતા હોય છે. કેમ હોય છે? એ લોલુપતા કેમ જતી નથી અજ્ઞાની જીવને? તો કે છે કે આત્માના કેવળ જ્ઞાન કેવળ દર્શનની લોલુપતા પ્રગટ કરતો નથી, તેથી તેને બહારની લોલુપતા ખસતી નથી. કોઈને આ બહારની લોલુપતા, બહારમાં રાગ, પરમાથી જ પોતે કાંઈક પ્રાપ્ત કરે એવી જે માન્યતા, શ્રદ્ધા અને એવો પ્રયત્ન અને એવી જ ક્રિયાઓ થવી, આ બધું અનાદિનું ચાલી રહ્યું છે. તો એ કેમ જતું નથી? કારણ કે અંતર આત્માને જાણ્યો નથી ને આત્માના સ્વરૂપને જાણ્યું નથી. એટલે એવા આત્માના અદ્ભુત કેવળ જ્ઞાન કેવળ દર્શન સ્વરૂપ ની એને ઈચ્છા થઈ નથી, અભિલાષા થઈ નથી, એની લોલુપતા પ્રગટ કરી નથી. તેથી તેને બહારની જ મહત્તા રહ્યા કરે છે અને બહારની લોલુપતા ખસતી નથી. બહારની રુચિ છોડીને કેવળ જ્ઞાનના લોલુપી થઈને, બહારની રુચિ છોડીને કેવળ જ્ઞાનના લોલુપી થઈને અંતરમાં જે એકાગ્ર થાય છે તેવા મુનિને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન રૂપી સામાયિક હોય છે. જેને બહારની લોલુપતા પડી છે તેને આવી સામાયિક હોતી નથી. જ્ઞાન દર્શનની ઉગ્ર ભાવના કરીને તેમાં લીન થવું તે જ સામાયિકની ક્રિયા છે. જ્ઞાન દર્શનની ઉગ્ર ભાવના કરીને તેમાં લીન થવું તે જ સામાયિકની ક્રિયા છે. મારો ત્રિકાળી સ્વભાવ કેવળ જ્ઞાન કેવળ દર્શનમય છે એવી પ્રતીત તો વર્તે છે. એટલે કે સમ્યક્ત્વ તો છે. મુનિરાજની વાત લીધી છે એ તો સાતમે છઠ્ઠે ગુંજતા ને ઝૂલતા મુનિરાજ છે. ત્રણ કસાયની ચોકડીનો ભાવ કર્યો છે એવા એ મુનિરાજને પોતે સર્વજ્ઞ સ્વભાવી છે એ વાત તો દ્રઢ છે. મારો ત્રિકાળી સ્વભાવ કેવળ જ્ઞાન કેવળ દર્શનમય છે એવી પ્રતીત તો વર્તે છે. અને હવે
તેમાં એટલે એવા પોતાના સ્વભાવમાં ઠરીને મુનિરાજ કેવળ જ્ઞાન પ્રગટ કરવાની ભાવનાવાળા છે. કેવળ જ્ઞાનનો પોકાર કર્યો છે કે અરે આત્મા, તું દ્રવ્ય સ્વભાવે તો પરિપૂર્ણ છો, એટલે કે શક્તિ અપેક્ષાએ તો તું પરિપૂર્ણ છો. તારું દ્રવ્ય તો પરિપૂર્ણ છે, શુદ્ધ છે, નિત્ય શુદ્ધ અને નિત્ય પરિપૂર્ણ છે. પણ જ્યાં સુધી તેમાં લીન થઈને કેવળ જ્ઞાન પ્રગટ ન કરે ત્યાં સુધી દ્રવ્ય પર્યાયની અભેદતાથી પૂર્ણતા નહીં થાય. કેવળ જ્ઞાન પ્રગટ કરે છે ત્યારે જ ખરેખર દ્રવ્ય પર્યાયની અભેદતાની પૂર્ણતા થઈ જાય છે. દ્રવ્ય પર્યાયની અભેદતાથી પૂર્ણતા નહીં થાય એમ કહ્યું છે તો એમાં કહેવાનો આશય એવો છે કે એવો ઉગ્ર પુરુષાર્થ કરીને કેવળ જ્ઞાન પ્રગટ નથી કરતો ત્યાં સુધી હજી એને બહારમાં આવવું થઈ જાય છે. પણ એક વખત એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે પછી એને પર્યાયનું લક્ષ્ય ક્યારેય થતું નથી, બહારમાં આવવું થતું નથી, પોતાના સ્વભાવમાં સ્થિર થઈ જાય છે અને એમ દ્રવ્ય પર્યાયની ભેદતાથી પૂર્ણતા થઈ જાય છે. કોઈ માન આબરૂના લોલુપી, કોઈ પરને ભણાવવાના લોલુપી, કોઈ લક્ષ્મી વગેરેના લોલુપી, એમ અનેક પ્રકારના લોલુપી જીવો આપણને જોવા મળે છે. આપણને પણ ક્યાંક ને ક્યાંક એવી જ લોલુપતા વળગી રહી છે. એટલે તો અનાદિના સંસારમાં ભ્રમણ કરી રહ્યા છીએ. આ લોલુપતાને જાણવી, પારખવી અને પોતે જ એને દૂર કરવાની છે. અને દૂર કરવાનો એકમાત્ર જો કોઈ ઉપાય હોય તો પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવવું અને પોતાના સ્વરૂપનો અનુભવ થયા પછીથી એવા સ્વરૂપને, પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરવા તરફનો ઉગ્ર પુરુષાર્થ આદરવો. અહીંયા કહે છે કે અનેક પ્રકારની આવી લોલુપતા બહારમાં જોવા મળે છે. કોઈ માન આબરૂના લોલુપી, કોઈ પરને ભણાવવાના લોલુપી, કોઈ લક્ષ્મી વગેરેના લોલુપી. પણ ધર્મી તો એક પોતાના આત્માના જ લોલુપી છે. આત્મામાં ઠરીને કેવળ જ્ઞાન પ્રગટ કરવાની જ તેમને ધૂન લાગી છે. જો જ્યાં જ્યાં કેવળ જ્ઞાન પ્રગટ કરવાની વાત કરી ત્યાં સમજી લેવું કે એકમાત્ર કેવળ જ્ઞાન પ્રગટ કરવું છે એમ નહીં, પણ એવા અનંત ગુણના પૂર્ણ પરિણમને, એની પૂર્ણતાને, એવી પૂર્ણ દશાને વર્તમાન પર્યાયમાં પ્રગટ કરવી છે. અનંત ગુણ છે, એક કઈ જ્ઞાન ગુણ છે એમ નથી, અનંત ગુણ છે, પોતે અનંત ગુણ સહિત છે. અને એ બધાનું એવું પરિણમન, એ બધું એને અનુભવમાં આવ્યું છે તો એને વર્તમાન પર્યાયમાં હંમેશ માટે પ્રગટ કરી દેવું છે. એટલે કે એની સાથે પોતે એક રૂપ થઈ જવું છે. એવી દશા પોતાની પ્રગટ કરવી છે. એ ભાવે પોતે કાયમ માટે થઈ જવું છે. એમાં રમણતા કરતો હતો, હવે એમાં એને સ્થિરતા કરી લેવી છે. આત્મામાં ઠરીને કેવળ જ્ઞાન પ્રગટ કરવાની જ તેમને ધૂન લાગી છે. એનો અર્થ આવો થાય છે. નહીતર તો અણઘડ લોકો તો એમ કે છે કે ભાઈ અમારે શું કામ છે બધું જાણીને એવું કેવળ જ્ઞાન પ્રગટ કરીએ કે ના કરીએ. કેવળ જ્ઞાનમાં બધું જણાય પણ અમારે તો એવું જાણવું જ નથી, જાણીને શું કામ છે, એવો અર્થ કોઈ કરે. ભાઈ સમજ જરા, અહીંયા કહેવાનો આશય શું છે? સમજ. પ્રભુ કાંઈ બધું જાણે છે માટે સુખી છે, પ્રભુ બધું જાણે છે માટે આનંદમાં છે, પ્રભુ બધું જાણે છે માટે એ અનાકુળ આનંદને અનુભવી રહ્યા છે, પ્રભુ બધું જાણે છે માટે એમને હવે આકુળતા નથી થતી, એમ નથી. અનંત ગુણ જે છે એ પણ સાથે જ પ્રગટ થયા છે. જાણવું એ તો દરેક જીવનો સ્વભાવ છે. પણ પૂર્ણપણે જગત આખાને જાણે છે અને પૂર્ણપણે જગત આખાને જાણવાનું થયું ન હતું, પરંતુ સમ્યક્ત્વ થયું હતું ત્યારે પણ જગતના સ્વરૂપને પોતાથી જુદું ભિન્ન જાણ્યું એવું ભેદ જ્ઞાન જ્યારથી થયું છે ત્યારથી એમને શાંતિ તો થઈ જ ગઈ છે.
એટલે કાંઈ જગતના બધા જ પદાર્થોની દરેક સમયની બધી જ પર્યાય ભૂતકાળની, વર્તમાનકાળની, ભવિષ્યકાળની ને જાણવું એથી કાંઈ વધારે આગળ વધી જવાય છે એમ નથી, પણ એ તો પ્રગટ થઈ જાય છે. કેમ કે જ્ઞાન ગુણનો એવો સ્વભાવ જ છે, જ્ઞાન ગુણનો એવો સ્વભાવ જ છે કે જયારે પૂર્ણતા પ્રગટ થાય છે, અનંત ગુણની એવી પૂર્ણતા પ્રગટ થાય છે, તો જ્ઞાન ગુણની પણ એવી પૂર્ણતા પ્રગટ થાય છે. એટલે કેવળ જ્ઞાન થાય છે, કેવળ દર્શન થાય છે. જ્ઞાન કોને ન જાણે, જ્ઞેય માત્રને જાણે છે. એટલે એની મુખ્યતાથી વાત કરવામાં આવે છે, પણ એમાં કેવળ જ્ઞાનની અંદર, કેવળ દર્શનની અંદર અનંત ગુણોની પૂર્ણતા વર્તમાન પર્યાયમાં પ્રગટ થઈ ગઈ છે. પોતે વર્તમાન પર્યાયમાં એવો અનંત ગુણના પૂર્ણ પરિણમને અનુભવવા વાળો સ્થિર થઈ ગયો છે. એટલે આત્મામાં ઠરીને કેવળ જ્ઞાન પ્રગટ કરવાની જ તેમને ધૂન લાગી છે, એનો આવો અર્થ થાય છે. જેને કેવળ જ્ઞાન, કેવળ દર્શનની ભાવના છે, તેની દ્રષ્ટિમાં સ્વભાવની જ ભાવના છે. જો ગુરુદેવે અહીંયા એ વાત લખી છે, કેવળ જ્ઞાન, કેવળ દર્શનની ભાવના છે, એનો અર્થ શું? તેને સ્વભાવની જ ભાવના છે. સ્વભાવ કોને કહ્યો? સ્વભાવ, દ્રવ્યનો સ્વભાવ શું છે? તો કે એના અનંત ગુણનું જે પરિણમન, જે નિત્ય પરિણમન એક રૂપ ચાલી રહ્યું છે, એક સરખું ચાલી રહ્યું છે, અનંત ગુણ છે, તો દરેક ગુણની દરેક સમયે જે પર્યાય થઈ રહી છે એ એક સરખી થઈ રહી છે, એમાં કોઈ વધઘટ થતી નથી. એવી અનંત પર્યાય એક સમયમાં છે, અને એવો પોતાનો સ્વભાવ છે, અનંત ગુણના પરિણમન રૂપ પોતાનો સ્વભાવ છે. તો એવા સ્વભાવની ભાવના છે, એવા સ્વભાવ રૂપે પોતે પરિણમવાની ભાવના છે. અને બીજી પણ વાત સાથે લીધી છે. ગુરુદેવ કહે છે કે તેને કોઈ નિમિત્તની, રાગની કે અલ્પજ્ઞતાની ભાવના હોતી નથી, તેને સ્વભાવની જ ભાવના છે. તેને જ ચૈતન્યમાં લીનતા રૂપ સામાયિક હોય છે. જેને જગતની લોલુપતા ટળીને ચૈતન્યના આશ્રયે કેવળ જ્ઞાન દર્શનની લોલુપતા જાગી છે, એવા સંતોને પોતાના શુદ્ધ આત્માના આશ્રયે જ નિશ્ચય ધર્મ ધ્યાન અને નિશ્ચય શુક્લ ધ્યાન હોય છે. શું કહે છે? જેને જગતની લોલુપતા ટળીને ચૈતન્યના આશ્રયે કેવળ જ્ઞાન, કેવળ દર્શનની લોલુપતા જાગી છે, એવા સંતોને, મુનિઓને પોતાના શુદ્ધ આત્માના આશ્રયે જ નિશ્ચય ધર્મ ધ્યાન અને નિશ્ચય શુક્લ ધ્યાન હોય છે. તે ધર્મ અને શુક્લ ધ્યાનનો પરમ નિર્વિકલ્પ સમાધિરૂપ સંપત્તિના કારણભૂત છે. તે ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન એ બંને ધ્યાનો પરમ નિર્વિકલ્પ સમાધિરૂપ સંપત્તિના કારણભૂત છે, એનું એક કારણ છે. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન છે એ પરમ નિર્વિકલ્પ સમાધિ રૂપ સંપત્તિનું કારણ છે. એવા ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન વડે જે પોતાના આત્માને ધ્યાવે છે તેને સામાયિક છે, વિકલ્પોમાં રહેતો નથી. કેમ કે શુક્લ ધ્યાન તો લીધું છે, એમાં તો કોઈ વિકલ્પને અવકાશ નથી, અચલિતપણે એમાં સ્થિર થાય છે. અને ધર્મ ધ્યાનમાં નિર્વિકલ્પ દશાની અંદર પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે. વર્તમાનમાં ભરત ક્ષેત્રને વિશે પંચમ કાળમાં ધર્મ ધ્યાન હોય છે. શુક્લ ધ્યાન તો અત્યારે તીર્થંકર પરમેશ્વર રહ્યા નહીં, અરિયંત પરમેશ્વર રહ્યા નહીં, એટલે એવું શુક્લ ધ્યાન અહીંયા આ કાળે નથી થતું. એમની નિશ્રામાં એ થાય છે, એટલે એ અત્યારે નથી થતું. પણ ધર્મ ધ્યાન તો હોય છે, અને એવા ધર્મ ધ્યાન વડે જે પોતાના આત્માને ધ્યાવે છે તેને સાચી સામાયિક છે. હવે અહીંયા એક બીજી વાત પણ મુનિરાજે ટીકામાં લીધી છે. આત્માને ધ્યાવે છે વાત કરી, પણ એ કેવા આત્માને ધ્યાવે છે એમ કરી અને આત્માનું વર્ણન અહીંયા લીધું છે. તો એમાં મુનિરાજે ટીકામાં એમ લીધું છે કે અખંડ અદ્વૈત સહજ ચિદ્દ વિલાસ લક્ષણ. અખંડ અદ્વૈત સહજ
ચિદ્દ વિલાસ લક્ષણ અર્થાત અખંડ અદ્વૈત સ્વાભાવિક ચૈતન્ય વિલાસ જેનું લક્ષણ છે એવા. વળી કહે છે કે અક્ષય આનંદ સાગરમાં મગ્ન થતા, વળી કહે છે સકળ બાહ્ય ક્રિયાથી પરાંગમુખ, અને વળી કહે છે કે શાશ્વતપણે અંતઃક્રિયાના અધિકરણભૂત સદા શિવ સ્વરૂપ આત્માને નિરંતર ધ્યાવે છે. આ વર્ણન આત્માનું દીધું છે. કેવો છે ભગવાન આત્મા? સદા શિવ સ્વરૂપ છે અને જે અંતઃક્રિયાનું અધિકરણ છે, એનો આધાર છે. આત્માની અંતઃક્રિયા છે એનો આધાર એ પોતાનું તત્વ છે. સદાય ત્રિકાળ એક તરફનું ધ્રુવ રહેતું તત્વ તે અંતઃક્રિયાનો આધાર છે, એ અધિકરણ છે. એવો એ ભગવાન આત્મા સદા શિવ સ્વરૂપ છે. અને વળી એને વિશે કહે છે કે જે અખંડ છે, જેમાં કોઈ ખંડ પડતા નથી, અભેદ છે, એમાં ગુણ ગુણીના એમાં કોઈ ભેદ નથી, અદ્વૈત બે પણ જ નથી, અને સ્વાભાવિક ચૈતન્ય વિલાસ જેનું લક્ષણ છે. ચેતનનો વિલાસ, જ્ઞાનમાં જ બધું પોતે પ્રાપ્ત કરી લે છે, જ્ઞાનમાં આનંદ સુખ શાંતિમાં જ રહ્યો છે, એવો ચૈતન્યનો વિલાસ. ચૈતન્ય વિલાસ એટલે શું? ચૈતન્ય વિલાસ કોને હોય? જેને ચેતના હોય એને ચૈતન્ય વિલાસ હોય. જેને ચેતના હોય એને અનુભવ થાય કે પોતે સુખનો અનુભવ કરે છે, આનંદનો અનુભવ કરે છે, શાંતિનો અનુભવ કરે છે, નિર્મળતા સ્વચ્છતા પ્રભુતાનો અનુભવ કરે છે. એ બધો અનુભવ એ ચેતનને થાય, જડને નથી થતો. ચૈતન્ય વિલાસ ચેતનને હોય, જીવને હોય, કઈ જડને નથી હોતો. તો ચૈતન્ય વિલાસ તો જીવનું લક્ષણ છે, એ તો સ્વાભાવિક છે. તો કહે છે કે જે અખંડ છે, અદ્વૈત સ્વાભાવિક ચૈતન્ય વિલાસ જેનું લક્ષણ છે, એ જડનું લક્ષણ નથી, એ ભગવાન આત્માનું લક્ષણ છે, જીવનું લક્ષણ છે. અને જે અક્ષય, જેનો ક્ષય ન થાય એવા આનંદના સાગરમાં મગ્ન છે. અને સકળ બાહ્ય ક્રિયાથી પરાંગમુખ, બધી જ બાહ્ય ક્રિયા તરફથી તો પાછો વળી ગયો છે, એના તરફથી તો મુખ ફેરવી લીધું છે, એના તરફ તો દ્રષ્ટિ પણ કરતો નથી, એનો વિકલ્પ પણ એને હવે ઉઠતો નથી. અને શાશ્વતપણે અંતઃક્રિયાનો આધાર છે, સદા શિવ સ્વરૂપ છે. એવો આત્મા, એવા આત્માને આ મુનિઓ ધ્યાવે છે, ધર્મ ધ્યાન દ્વારા ધ્યાવે છે, શુક્લ ધ્યાન દ્વારા ધ્યાવે છે, અને એમને સ્થાયી સામાયિક હોય છે. તો આ આત્માની વાત લીધી છે, એનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે ત્રિકાળી ચૈતન્ય મૂર્તિ ભગવાન પોતે જ અંતઃક્રિયાનો આધાર છે. ત્રિકાળી ત્રણેય કાળે ચૈતન્ય મૂર્તિ એવો આ ભગવાન આત્મા પોતે જ અંતઃક્રિયાનો આધાર છે. બીજો કોઈ એની અંતઃક્રિયાનો આધાર નથી. એની અંતઃક્રિયાનો આધાર સાક્ષાત દિનેશ્વર ભગવાન પરમેશ્વર પણ નથી. તીર્થંકર ભગવાન પણ એની અંતઃક્રિયાનો આધાર નથી. કોઈનો આધાર થતું જ નથી. દ્રવ્યની સ્વતંત્રતાને સમજે તો એને આ સમજાય એવું છે. આત્મા પોતે જ પોતાની અંતઃક્રિયાનો આધાર છે. ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા પોતે જ અંતઃક્રિયાનો આધાર છે. એનો આધાર આ શાસ્ત્રો પણ નથી, આ જીનવાણી પણ નથી, અરે સાક્ષાત તીર્થંકર ભગવાન પણ એનો આધાર નથી. ત્રિકાળી ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા પોતે જ પોતાની અંતઃક્રિયાનો આધાર છે. અંતઃક્રિયા જ્ઞાન ક્રિયા, તો જ્ઞાન ક્રિયાનો આધાર પોતે જ છે. આ શાસ્ત્ર કે કઈ એના જ્ઞાન ક્રિયાનો આધાર નથી. પણ એની અંતઃક્રિયા એવી જયારે થાય છે ત્યારે નિમિત્ત તરીકે કોઈ પણ હોય, ઉચિત નિમિત્ત હોય, એ વાત જુદી છે. પણ અંતઃક્રિયાનો આધાર તો પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જ છે. આત્મા બાહ્ય ક્રિયાથી પરાંગમુખ છે.
અને અંતક્રિયાનો આધાર છે તથા સદાય શિવ સ્વરૂપ છે. જો આત્મા બાહ્ય ક્રિયાથી પરાંગમુખ છે એટલે વર્તમાન પર્યાયની વાત લીધી છે. અહીંયા તો પર્યાયમાં પણ એને પરાંગમુખપણું થયું છે. દ્રવ્ય અપેક્ષાએ શક્તિ રૂપે તો એની અંદર કોઈ બાહ્ય ક્રિયા છે જ નહીં, એટલે આત્માનું સ્વરૂપ તો સદાય બાહ્ય ક્રિયાથી રહિત જ છે. સ્વરૂપમાં તો કોઈ બાહ્ય ક્રિયા છે જ નહીં, પણ અહીંયા તો પર્યાયની વાત લીધી કે પર્યાયમાં પણ એને બાહ્ય ક્રિયાથી પરાંગમુખતા વર્તે છે. પોતે શક્તિ રૂપે બાહ્ય ક્રિયાથી ત્રણેય કાળે સદાય પરાંગમુખ છે અને અંતક્રિયાનો ત્રણેય કાળે એ આધાર છે. એવો ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા એ સદાય શિવ સ્વરૂપ છે. આવા આત્માને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન વડે ધ્યાવે છે તેને જ સર્વજ્ઞના શાસનમાં કહેલું સામાયિક હોય છે. એક ક્ષણ પણ જેમાં ચૈતન્યની મુખ્યતા ખસતી નથી, એક ક્ષણ પણ જેમાં ચૈતન્યની મુખ્યતા ખસતી નથી, પોતાના ચૈતન્ય ભગવાન આત્માની મુખ્યતા ખસતી નથી, પોતાના પરમાત્મા સ્વરૂપની મુખ્યતા ખસતી નથી. ચેતન પણ ચૈતન્ય 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 એવા અભેદ આત્માના ધ્યાનથી પરમ ક્ષમતારૂપ સામાયિક હોય છે. આગળ કહે છે કે સર્વજ્ઞના શાસનમાં વિતરાગી શિક્ષા છે કે તારા ચૈતન્ય સન્મુખ થા અને પરદ્રવ્યોથી ઉપેક્ષા કર. સર્વજ્ઞ ભગવાનના શાસનમાં આવી વિતરાગી શિક્ષા છે. શું શિક્ષણ મળે છે? એમાંથી જીનવાણીમાંથી આપણે શું શિક્ષા પ્રાપ્ત કરીએ છીએ? ભગવાને આપણને શું શિક્ષા આપી છે? કેવા પ્રકારની એ શિક્ષા છે? તો એ વિતરાગી શિક્ષા છે. વિતરાગ થવા માટેની શિક્ષા છે. આ બહારની મેડિકલ ને એન્જિનિયરિંગ ને સાયન્સ ને કોમર્સની એ શિક્ષા નથી પ્રભુ. આ વિતરાગી શિક્ષા છે. આ શાશ્વત સુખ આનંદ પ્રાપ્ત કરવાની શિક્ષા છે. એવી એ વિતરાગી શિક્ષામાં શું કહે છે? એમાં પ્રભુ કહે છે કે તારા ચૈતન્ય સન્મુખ થા અને પરદ્રવ્યોથી ઉપેક્ષા કર. તારા ચૈતન્ય ની સન્મુખ થા અને પરદ્રવ્યોથી ઉપેક્ષા કર. પરદ્રવ્યોનું લક્ષ છોડ. એ જુદું છે, એ તને કાંઈ કોઈ રીતે સ્પર્શતું નથી, એ તારું કંઈ બગાડતું નથી ને સુધારતું નથી. માટે પરદ્રવ્યોથી ઉપેક્ષા કર અને જે તારા સુખનું કારણ છે એવું તારું ચૈતન્ય સ્વરૂપ એની સન્મુખતા. આવી શિક્ષા, આવી વિતરાગી શિક્ષા આપણને સર્વજ્ઞના શાસનમાં પ્રાપ્ત થઈ છે, પણ આપણે એની ઉપર ગંભીરતાથી ક્યારેય વિચાર્યું જ નથી. ભગવાનની આ શિક્ષા, આવું શાસન વર્તમાનમાં ભરતક્ષેત્રને વિશે છેલ્લા તીર્થંકર 24મા તીર્થંકર પરમ બટ્ટારક વર્ધમાન મહાવીર સ્વામી ભગવાનનું શાસન પ્રવર્તે છે, તો એમાં આ જ શિક્ષા આપણને મળી છે. એવા સર્વજ્ઞ શાસનથી સિદ્ધ થયેલું ત્રિગુપ્તિ વડે ગુપ્ત એવી પરમ સમાધિ જેનું લક્ષણ છે એવું શાશ્વત સામાયિક વ્રત શુદ્ધ આત્માના ધ્યાન વડે ઉત્પન્ન થાય છે. અને આ વાત પણ પ્રભુની વાણીમાં જ આવી છે, દિવ્ય ધનીમાં જ એ વાત પણ આવી છે. આપણને એ શિક્ષા પણ હવે પ્રાપ્ત થઈ છે. આ શાસ્ત્રના અભ્યાસ દ્વારા દિવ્ય ધનીમાંથી આવેલો એ જ્ઞાનનો ધોધ આપણને અંશે અહીંયા પ્રાપ્ત થયો છે. આચાર્ય ભગવાને તો કરુણા કરી અને એવા કેટલાય શાસ્ત્રો લખ્યા છે. જે એમણે દિવ્ય વાણીમાંથી પ્રાપ્ત કર્યું છે એને જરાય ગોપ્યા વિના પૂર્ણપણે પોતે શાસ્ત્ર દ્વારા જીવોના કલ્યાણ અર્થે પ્રદર્શિત કર્યું છે. આપણને એ શિક્ષા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રનો અભ્યાસ એ આપણે માટે ખૂબ જરૂરી છે. આશ્ચર્ય તો એ છે કે જે શાસ્ત્રો આપણે માટે રચાયા છે એનો અભ્યાસ આપણે કરતા નથી.
મુકુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન, અમિત ગતિજી આચાર્ય ભગવાન, યોગીન્દ્રદેવ, પદ્મધારી દેવ, પિચબાદ સ્વામી, આ બધા જે થયા એમણે જે શાસ્ત્રોની રચના કરી, આ ટીકા લખી, આ બધું કર્યું, તો એ તો પામી ગયા હતા. એમણે આપણે માટે આ કર્યું છે ને આપણે એનો ઉપયોગ ન કરીએ તો મોટી મૂર્ખતા કહેવાશે. જે આપણે માટે છે, આપણે માટે જે મુક્તા ગયા છે, કરુણા કરી અને આપણે માટે જે મુક્તા ગયા છે એનો આપણે ઉપયોગ નહીં કરીએ તો કોણ કરશે? અહીંયા કહે છે કે કેવળ જ્ઞાન તો પર્યાય છે, કેવળ જ્ઞાન તો પર્યાય છે, પણ તે પર્યાય ક્યાંથી પ્રગટે છે? ધ્રુવ સ્વભાવમાંથી પ્રગટે છે, એમ સંતોને ભાન છે. એટલે કેવળ જ્ઞાનની ભાવનામાં ખરેખર તો સ્વભાવમાં એકાગ્રતાની જ ભાવના છે. સંતોને, મુનિઓને કેવળ જ્ઞાનની ભાવનાની વાત અગાઉ કરી તો ગુરુદેવ એ વિશે સ્પષ્ટતા કરતા કહે છે કે કેવળ જ્ઞાનની ભાવનામાં ખરેખર તો સ્વભાવમાં એકાગ્રતાની જ ભાવના છે. સ્વભાવનો આશ્રય વર્તતો હોય તો કેવળ જ્ઞાનની લોલુપતા કરી કહેવાય. સ્વભાવનો આશ્રય વર્તતો હોય એને જ કેવળ જ્ઞાનની સાચી લોલુપતા છે એમ કહેવાય. જેને એવી કેવળ જ્ઞાનની લોલુપતા લાગી તે પાછો ફરે નહીં, સ્વભાવમાં ઠરીને કેવળ જ્ઞાન પ્રગટ કરે. તો આ રીતે આ છેલ્લી ગાથા 133મી ગાથા અહીંયા પૂરી થાય છે. આ અધિકારની છેલ્લી ગાથા પછીથી મુનિવર પદ્મપ્રભમલધારી દેવ આ અધિકારનો છેલ્લો કળશ કહે છે. શ્લોક 219. આ પરમ સમાધિ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજશ્રી પદ્મપ્રભમલધારી દેવ શ્લોક 219 કહે છે. તો આપણે શ્લોક 219 લઈએ. શુક્લ ધ્યાને પરિણતંતિ શુદ્ધ રત્નત્રયાત્મા ધર્મ ધ્યાનેત્યનઘ પરમ આનંદ તત્વ આશ્રિતેસ્મિન પ્રાપ્નોત્યુચૈર ગતમહુ દુઃખ જાલમ વિશાલમ ભેદભાવાત કિમપી ભવીના વાંગ મનોમાર્ગ. 219 શ્લોકના અર્થમાં કહે છે કે આ અનઘ એટલે નિર્દોષ, પાપ રહિત, આ અનઘ પરમ આનંદમય તત્વને આશ્રિત ધર્મ ધ્યાનમાં અને શુક્લ ધ્યાનમાં જેની બુદ્ધિ પરિણમી છે. શુક્લ ધ્યાને પરિણતમતી એમ કહ્યું ને, એટલે અહીંયા એનો અર્થ કર્યો છે કે આ અનઘ નિર્દોષ પરમ આનંદમય તત્વને આશ્રિત પોતાનું એવું પરમ આનંદમય શુદ્ધ તત્વ, નિર્દોષ પાપ રહિત તત્વ, નિર્દોષ તત્વ, અનઘ શબ્દ મૂક્યો છે એટલે નિર્દોષ તત્વ, શુદ્ધ તત્વ અને પરમ આનંદમય તત્વ, એને આશ્રય એ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન થાય છે. તો કહે છે કે જેને એવા ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન થયા છે, જેની બુદ્ધિ એમ ધર્મ ધ્યાનમાં અને શુક્લ ધ્યાનમાં પરિણમી છે, તો એવો શુદ્ધ રત્નત્રયાત્મક જીવ એવા કોઈ વિશાળ તત્વને અત્યંત પામે છે કે જેમાંથી, એટલે કે જે તત્વમાંથી મહા દુઃખ સમૂહ નષ્ટ થયો છે અને જે તત્વ ભેદોના અભાવને લીધે જીવોને વચન અને મનના માર્ગથી દૂર છે. છેલ્લે કહ્યું ને, છેલ્લી લીટીમાં 219ના પ્રશ્નમાં કહ્યું વાંગ મનો માર્ગ દૂરમ, એટલે વચન અને મનના માર્ગથી દૂર છે. મહા દુઃખ સમૂહ જેના દ્વારા નષ્ટ થયો છે અને જે તત્વો ભેદના અભાવને લીધે જેમાં ભેદ નથી, તેથી એ વચન અને મનના માર્ગથી દૂર છે.
એવું એ વિશાળ તત્વ એ પામે છે. એનો વિશેષ અર્થ પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પાના નંબર 748, 219 કળશના અર્થ પછીથી ગુરુદેવ કહે છે કે ભગવાન આત્મા પોતે પરમ આનંદમય છે. તેનામાં ત્રિકાળ આનંદ અને અમૃત ભર્યું છે. તેવા આનંદ સરોવરમાં ડૂબકી મારીને લીન થતા જેની બુદ્ધિ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન રૂપે પરિણમી છે, સ્વભાવમાં ઠરતા જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું પરિણમન થયું છે, એવું શુદ્ધ રત્નત્રયાત્મક જીવ વિશાળ તત્વને અત્યંત પામે છે. કેવા વિશાળ તત્વને પામે છે કે જેમાંથી દુઃખ સમૂહનો નાશ થયો છે. ત્રિકાળી તત્વમાં તો દુઃખ નથી, અને તેના આશ્રયે જે પર્યાય પ્રગતિ તેમાં પણ દુઃખનો અભાવ છે. એટલે એવા તત્વને પામે છે. અને તે પરમ આનંદમય મહાતત્વ મન વચનના માર્ગથી દૂર છે. એમાં કોઈ વિકલ્પ પણ નથી. આવા તત્વને અંતરમાં એકાગ્રતા વડે શુદ્ધ રત્નત્રય વાળો જીવ પ્રાપ્ત કરે છે. એટલે કે સમ્યક દ્રષ્ટિ જીવ, જેને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ રત્નત્રય પ્રગટ થયું છે, એવો જીવ એવા તત્વને અંતરમાં એકાગ્રતા વડે પ્રાપ્ત કરે છે, અર્થાંત પ્રગટ કરે છે. પ્રાપ્ત કરવું એટલે વર્તમાન પર્યાયમાં એને પ્રગટ કરવું. ગુરુદેવ સમજાવે છે કે જુઓ, આમાં કઈ ક્રિયા થઈ કે પરમ આનંદમય આત્મતત્વનો આશ્રય કરીને તેમાં બુદ્ધિને પરિણમાવવી, તે જ મોક્ષની ક્રિયા છે. એ મોક્ષ માર્ગની ક્રિયા છે. પરમ આનંદમય આત્મતત્વનો આશ્રય કરીને તેમાં બુદ્ધિને પરિણમાવવી, તે જ મોક્ષની ક્રિયા છે. એ સિવાય જેટલી પુણ્ય પાપ વગેરે વિકારી ક્રિયા છે તે તો મોક્ષની કતરણી છે, મોક્ષને કાપનારી છે. એટલે કે મોક્ષની ક્રિયા નથી, એ તો વિરુદ્ધ ક્રિયા છે. વિકારની કર્તૃત્વ બુદ્ધિરૂપી ભૂમિમાં મિથ્યાત્વરૂપી મોટો મહારાજા વર્તે છે. મોટો મહારાજા એમાં પોતાનું રાજ કરી રહ્યો છે. ક્યાં? વિકારની કર્તૃત્વ બુદ્ધિરૂપી ભૂમિમાં. વિકારની કર્તૃત્વ બુદ્ધિરૂપી ભૂમિ. આ અનેક પ્રકારના વિકારના કર્તાપણાનો જે ભાવ, એવી એ ભૂમિ. વર્ણન કરવાપણાનો ભાવ, પોતે બીજા અન્યના કામો કરે, પર પદાર્થોના, પર દ્રવ્યના કામો કરે. કર્મના ઉદયો આવ્યા છે, સંયોગો આવ્યા છે, તો એની સાથે જોડાઈને એમાં પોતે કાંઈક કરે છે, એવી વિકારની કરવાપણાની બુદ્ધિરૂપી ભૂમિ. એ ભૂમિમાં કોનું રાજ ચાલી રહ્યું છે? મિથ્યાત્વરૂપી મોહ રાજાનું રાજ ચાલી રહ્યું છે. જેને આવી વિકારની કર્તૃત્વ બુદ્ધિ છે એને મોહ ખસતો નથી. મોહ એની ઉપર રાજ કરી જાય છે. મોહને દૂર કરો પણ જશે ક્યાંથી? જ્યાં સુધી એને વિકારની કર્તૃત્વ બુદ્ધિ પડી છે ત્યાં સુધી મોહ જવાનો નથી. ઘરના કાર્યો કરું છું, અનેક પ્રકારે વિકારનું કરવા પણ એને પોતાનું લાગે છે, પોતે એ કરે છે, એ વિકારનો સ્વામી થાય છે, તો પછી એનો મોહ ક્યાંથી ટળશે? જ્યાં સુધી પરનો અકર્તા ભાવ આવે નહીં ત્યાં સુધી મિથ્યાત્વ જશે નહીં, મોહ જશે નહીં. એટલા માટે જ આપણે સમ્યક્ત્વના પુરુષાર્થ વખતે પરના અકર્તાપણાની વાત લઈએ છીએ. પરનો તો જીવ અકર્તા છે, પર ભાવોનો જીવ કરતા છે, પરના લક્ષ્ય તથા સમગ્ર ભાવોનો જીવ અકર્તા જ છે.
જીવને જો કરતાપણું હોય તો પોતાના સ્વભાવ ભાવનું જ કરતાપણું છે, બીજા કોઈનું નિશ્ચયથી એને કરતાપણું છે જ નહીં. બીજું જે કંઈ કરતાપણું કહ્યું તે વ્યવહારથી અને ઉપચારથી કહ્યું છે. એટલે એને કર્તૃત્વ બુદ્ધિ તો છોડવી જ રહી. અકર્તા ભાવ લાવ્યા વિના મિથ્યાત્વ ટળે નહીં. એ વાત અહીંયા ગુરુદેવે કહી છે. એટલે કે વિકારની કર્તૃત્વ બુદ્ધિ રૂપી ભૂમિમાં મિથ્યાત્વ રૂપી મોટો મહારાજા વર્તે છે. હવે એવો અકર્તા ભાવ લાવીને અને પોતાના ત્રિકાળ ધ્રુવનું મહાત્મ્ય લાવીને, પોતાના સ્વભાવનું મહાત્મ્ય લાવીને અંતરમાં પોતાના સ્વભાવના આશ્રયે જે એકાગ્રતા કરે છે તો એને ધર્મના પરિણામ થાય છે, મોક્ષ માર્ગના પરિણામ થાય છે, સમ્યક્ત થાય છે. ગુરુદેવ કહે છે કે અંતરમાં પોતાના સ્વભાવના આશ્રયે થતી જે રુચિ, જ્ઞાન અને રમણતા રૂપી ક્રિયા તે જ મોક્ષનું કારણ છે. એ મોક્ષ માર્ગ છે. પોતાના સ્વભાવના આશ્રયે થતી રુચિ, પોતાના સ્વભાવના આશ્રયે થતું જ્ઞાન અને પોતાના સ્વભાવમાં રમણતા રૂપી ક્રિયા તે જ મોક્ષનું કારણ છે. આગળ કહે છે કે આ ભાગવત શાસ્ત્ર છે, પરમેશ્વરનું શાસ્ત્ર છે. છેલ્લે ટીકાકારે આ શાસ્ત્રને ભાગવત શાસ્ત્ર, દૈવી શાસ્ત્ર કહ્યું છે. એવા આ ભાગવત શાસ્ત્રની કથામાં 9મો પરમ અધિકાર, પરમ સમાધિ અધિકાર પૂરો થાય છે. 9મો પરમ સમાધિ અધિકાર પૂરો થાય છે. સ્વતંત્ર ભગવાન આત્માને જે બતાવે છે, તું જ પોતે પરમેશ્વર છો, તારી શક્તિની સંભાળ કરતા તું જ પોતે પરમેશ્વર થાય છે, આમ બતાવનારું આ ભાગવત શાસ્ત્ર છે. ભગવાન બનાવનારું ભાગવત શાસ્ત્ર છે. અને સંસારની ગતિમાંથી પંચમ ગતિ, સિદ્ધ ગતિ પ્રાપ્ત કરાવનારું આ પરમેશ્વરનું શાસ્ત્ર છે. તે ભાગવત શાસ્ત્ર છે. સમયસાર વગેરે પણ ભાગવત શાસ્ત્રો છે. તો આ રીતે આ 9મો અધિકાર પૂરો થાય છે. અહીંયા કહે છે કે આ રીતે સુકવિજન રૂપી કમળોને માટે જેવો સૂર્ય સમાન છે અને 5 ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહ માત્ર જેમને પરિગ્રહ હતો, એવા શ્રી પદ્મપ્રમલધારી દેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્ય વૃત્તિ નામની ટીકામાં પરમ સમાધિ અધિકાર નામનો 9મો સ્કંદ સમાપ્ત થયો. તો આ રીતે આપણે 9મો અધિકાર પૂરો કરીએ છીએ. હવે એના પછીથી 10મો અધિકાર આવશે. એનો સ્વાધ્યાય આપણે આવતી વખતથી શરૂ કરીશું. આ બીજો ભાગ એટલે કે નિયમસાર પ્રવચન, સદગુરુ પ્રવચન પ્રસાદ ભાગ બીજો પણ અહીંયા પૂરો થાય છે. એના પછીથી હવે ત્રીજો ભાગ આવશે અને ત્રીજા ભાગમાં આપણે એના પછીનો અધિકાર એટલે પરમ ભક્તિ અધિકાર, 10મો અધિકાર લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત